માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ ગીતા શક્તિનું આયોજન કરનારો એક ગ્રંથ છે. તમને જે કંઈ શક્તિ મળી હોય એ શક્તિની કેવી વ્યવસ્થા કરવી અને કેવી વ્યવસ્થાના દ્વારા તમે કેવા પરિણામો પ્રાપ્ત કરી શકો એ આખું આયોજન બતાવનારો ગ્રંથ છે. મુદ્દાને યાદ રાખજો, શક્તિ કરતા શક્તિના આયોજનની કિંમત વધારે હોય છે. એક માણસની પાસે 1 કરોડ રૂપિયા છે, પણ એને આયોજન કરતા નથી આવડતું, એટલે કરોડ રૂપિયા હોવા છતાં પણ એ દુઃખી થાય છે. એક બીજા માણસની પાસે 20,000 રૂપિયા છે, પણ એને આયોજન કરતા આવડે છે, એટલે કરોડના માલિક કરતા પણ વધારે સુખી થાય છે. તમારી પાસે શું છે એનું મહત્વ બીજા નંબરે છે, પણ પહેલા નંબરે જે સ્થાન છે એ છે કે જે છે એની તમે કેટલી વ્યવસ્થા કરી શકો છો, એનું કેવું આયોજન કરી શકો છો. જો તમને આયોજન કરતા આવડતું હોય તો નાની સેનાના દ્વારા પણ તમે મોટી સેના ઉપર વિજય મેળવી શકો. પણ જો તમને આયોજન કરતા ના આવડતું હોય તો તમારી પાસે મોટી સેના હોય તો પણ તમે નાની સેના ઉપર વિજય મેળવી શકો નહીં. એટલે મહત્વ શક્તિનું બીજા નંબરે છે. શક્તિનું આયોજન કરવાની જે યોગ્યતા એનું મહત્વ પહેલા નંબરે છે. ત્યારે માણસ પાસે શું છે એક માણસને જોવાનો છે કે માણસ પાસે છે શું. પરમેશ્વરે પ્રત્યેક માણસને 3 શક્તિઓ આપેલી છે. લખવી હોય તો લખી લેજો. પ્રત્યેક માણસને થોડા ઘણા અંશમાં 3 શક્તિઓ આપેલી છે. પહેલી જે સ્થૂળ શક્તિ છે એને સ્નાયુ શક્તિ કહેવાય, સ્નાયુની શક્તિ. બીજી જે શક્તિ છે એનું નામ લાગણીની શક્તિ છે, અને ત્રીજી અને છેલ્લી જે શક્તિ છે એનું નામ મસ્તિષ્ક અથવા બુદ્ધિની શક્તિ છે. આ 3 શક્તિ છે. જે પહેલી શક્તિ છે એમાંથી કૃતિ જન્મે છે, કૃતિ, કાર્ય જન્મે છે. અને બીજી 2 જે શક્તિઓ છે એ કાર્યને જન્માવવા માટેની પ્રેરણા આપે છે, એ કાર્યને જન્માવવા માટેનું બળ ઊભું કરે છે. એ 2 શક્તિઓ એટલે લાગણીની શક્તિ અને બુદ્ધિની શક્તિ પ્રત્યક્ષ કશું નથી કરતી હોતી, પણ જે કૃતિ થાય છે એ કૃતિના પાછળ એમનું જ આયોજન હોય છે. ભાખડા બાંધ કેવી રીતે બંધાયો? કોઈના હાથથી બંધાયો, મજૂરોના ટોપલાથી બંધાયો, ડ્રાઈવરોથી બંધાયો, એન્જિનિયરોથી બંધાયો. તો એ બધાનો આજે હાથ પગ કામ કરે છે એને કૃતિ કહેવાય. એ કૃતિ છે. પણ એ કૃતિ કોણે કરી? 2 લાખ મજૂરો ભેગા કરીને કહ્યું હોય કે અહીંયા લાવીને બધો ઢગલો કરો તો એનું નામ બાંધ થાય? બાંધ કોણ બાંધે છે? એક મસ્તિષ્ક બાંધે છે. એક મસ્તિષ્ક એક અમેરિકાની ઓફિસમાં બેઠો બેઠો આખો પ્લાન બનાવે છે, એની આખી ડિઝાઇન બનાવે છે, અને ડિઝાઇન માટેના જે કાગળિયા તૈયાર કરે છે ને, આટલો જાડો ચોપડો બને છે. આટલો જાડો ચોપડો જો તમે જોયો હોય તો આટલો જાડો ચોપડો બનાવે છે. એના ફાઉન્ડેશનમાં કેટલો પાયો નાખવો, કેટલો પહોળો કરવો, એમાં 10 આની સળિયા નાખવા, 12 આની નાખવા, 8 આની નાખવા, કેટલે છેટે નાખવા, કેટલા ઉભા કરવા, એક વસ્તુ એ આ ચોપડાની અંદર છે. એક વસ્તુ. પેલા મજૂરો લાવીને ઢગલો કરે એનું નામ કઈ બાંધ થાય? ત્યારે બાંધ કોણ બાંધે છે? પેલું મસ્તિષ્ક. એક ડિઝાઇનર છે, બહુ મોટો પગાર લે છે. તમને જો ખબર હોય તો ભારત સરકાર સાથે એનો વિરોધ થયેલો, રાજીનામું આપી દીધેલું એને ઊંચાઈની બાબતમાં. આપણા એન્જિનિયર, આપણે તો કોઈ રાજીનામું આપે જ નહીં. જેટલા વર્ષ ખેંચ્યા એટલા ખેંચવા દો ને, તમારે જેમ રાજ કરવું હોય એમ કરો. અમારી નોકરી સલામત, અમારો પગાર સલામત, અમારું પેન્શન સલામત, અમારે કોઈ સિદ્ધાંત જ નથી, અમારા કોઈ નિશ્ચિત વિચારો જ નથી. અમારા એક જ વિચાર છે, તમને ગમે એ કરો,
તમને ગમે એ અમે દોરી આપી. પેલા રાજીનામું આપીને, અમેરિકાનો એન્જિનિયર હતો, ઊંચાઈની બાબતમાં થોડો મતભેદ પડ્યો, એ છોડીને ચાલતો થઈ ગયો. અને અભણ હતો. નવાઈ તો એ છે કે ભાખડા બનાવનાર જે એન્જિનિયર હતો ને એ કોઈ ડિગ્રી ધારી નતો, પણ બહુ મોટો પગાર લેતો. તો આ 3 ક્ષેત્રો યાદ રાખજો. અને એ 3 ક્ષેત્રોનું આયોજન કરવા માટે ભગવદ ગીતાએ ગીતાના 3 ભાગ પાડી નાખ્યા છે. પહેલા 6 અધ્યાય કૃતિ માટે, 7 થી 12 અધ્યાય સુધીના બીજા 6 અધ્યાય લાગણીઓ માટે, અને 13 થી 18 સુધીના બીજા અધ્યાયો બુદ્ધિ માટે, મસ્તિષ્ક માટે. આમ ભગવદ ગીતાએ 3 ભાગ પાડી નાખ્યા. જીવન ખાલી કૃતિમય નથી થઈ શકતું હતું, જીવન એકલું લાગણીમય પણ નથી થઈ શકતું હતું. લાગણીઓ આંધળી હોય છે. જીવન એકલું બુદ્ધિમય પણ નથી થઈ શકતું હતું. બુદ્ધિને આંખ છે પણ પગ નથી. એ જોઈ શકે બધું, પણ એને પગ નથી. લાગણીને પગ છે પણ એને આંખ નથી. આ બેયનો યોગ કરવાનો છે. અને યોગ ભગવદ ગીતાએ બહુ સારી રીતે કર્યો છે, બહુ સારી રીતે કર્યો છે. એની એક ખાસિયત એ છે કે કૃતિને કચરતી નથી, લાગણીને કચરતી નથી, બુદ્ધિને કચરતી નથી, પણ 3 શક્તિઓની ત્રિવેણી મેળવે છે. ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિવેણીની માફક એ 3નો સુભગ સમન્વય કરે છે. પહેલા જે 6 અધ્યાય છે એ આખા એ 6 અધ્યાય કર્મ ઉપર છે. એમાં 3જો અધ્યાય જે છે એનું નામ જ છે કર્મયોગ. કર્મયોગ. મને રહી રહીને વિચાર થયા કરે, જે પ્રજાને આવી ગીતા મળી એ પ્રજા આવી નમાલી કેમ થઈ, આવી નિષ્ક્રિય કેમ થઈ? 3જો અધ્યાય વાંચજો તમે. અર્જુનની શંકાથી શરૂઆત થાય છે. જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે નિયોજયસી. હે ભગવાન, જો તમે એમ માનતા હો, બીજા અધ્યાયનો યોગ મેળવી લીધો, જો તમે એમ માનતા હોય કે સ્થિત પ્રજ્ઞની સ્થિતિ ઊંચી છે, બ્રાહ્મી સ્થિતિ ઊંચી છે, તો કર્મના કરતા જો બુદ્ધિ એટલે જ્ઞાનની સ્થિતિ ઊંચી હોય તો મને આ ઘોર કર્મમાં કેમ લગાવો છો? આ યુદ્ધ જેવું જે ઘોર કર્મ, જેમાં લાખો માણસોને મારી નાખવાના હોય, તત્કિમ કર્મણી ઘોરે નિયોજયસી. એ ભગવાન, તમે મને શા માટે આમાં નિયોજ, આ કામમાં મને શા માટે લગાવો છો? આ ઘોર કામમાં? બસ અહીંથી આ કર્મની સ્થિતિ શરૂ થાય છે. ભગવાને એમ ના કહ્યું કે અર્જુન, વાત તો તારી સાચી છે, આ ઘોર કર્મ કરવાની કઈ જરૂર નથી, થઈ જા સંન્યાસી અને આત્માનું કલ્યાણ કરી લે, તારે આ પંચાયતમાં પડવાની કઈ જરૂર. એવા તો હજારો ગ્રંથ છે, અને એવું કહેનારા હજારો માણસો છે, અને એવું કહેનારાઓએ ભારતને દુર્બળ બનાવ્યો છે. આ મુદ્દો યાદ રાખજો. જે એવું કહેનારા છે ને એ આ પ્રજાને મારી નાખનારા એ માણસો છે, જેમણે આ પ્રજાને સત્સંગના દ્વારા, અધ્યાત્મ વૃત્તિના દ્વારા પ્રજાને મારી છે. કૃષ્ણ કહે છે ના, ખોટી વાત છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાના કર્મયોગેન યોગિના. અહીંથી કર્મયોગ શરૂ થાય છે. જો અર્જુન મેં પહેલા 2 નિષ્ઠાઓ બતાવી છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, એ અનઘ ને પહેલા 2 નિષ્ઠાઓ બતાવેલી છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. નિષ્ઠા શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? નિષ્ઠા શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? જયારે તમે કોઈ માર્ગ ઉપર ચાલો છો ને, એમાં જયારે અધ્યાત્મ માર્ગ ઉપર કોઈ ચાલો છો ને, ત્યારે એનું ફાઉન્ડેશન છે નિષ્ઠા. એ માર્ગ નથી, એ રસ્તો નથી, પણ એ નિષ્ઠા છે. અને એના 3 પગથિયા છે. લખવા હોય તો લખી લેજો. એના 3 પગથિયા છે: વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા. આ એના 3 પગથિયા છે. પહેલા તમને વિશ્વાસ થાય. વિશ્વાસ વિના પ્રવૃત્તિ કરી શકાશે. પછી શ્રદ્ધા થાય. પછી શ્રદ્ધા થાય. વિશ્વાસ શું છે અને શ્રદ્ધા શું છે? પૂજ્યતા વિના, ખાતરી, પ્રતીતિ અને વિશ્વાસ કહેવાય.
શેઠને નોકર ઉપર વિશ્વાસ હોય એટલે તિજોરી સોંપી દે, ચેકબુક સોંપી દે, સહીઓ કરીને સોંપી દે. 5-25 સહીઓ કરવાની હોય, સહીઓ કરીને 2-4 દિવસ બહાર જવાનું હોય એટલે પેલા મુનિમને ચેકબુક આપી દે. આ બધા જેને ચેક આપવાના હોય એ લખીને આપી દેજો, અને સહી કરી દીધી હોય. હવે એને શું કહેવાય? વિશ્વાસ. પણ જયારે વિશ્વાસમાં પૂજ્યતા ભળે ને પૂજ્ય વૃત્તિ ભળે ત્યારે એને શ્રદ્ધા કહેવાય. શિષ્યને ગુરુ ઉપર શ્રદ્ધા હોય, ગુરુને શિષ્ય ઉપર વિશ્વાસ હોય. શિષ્ય ઉપર શ્રદ્ધા ના હોય, શિષ્ય ઉપર પૂજ્યતા ના હોય, પણ શિષ્ય છે એને ગુરુ ઉપર શ્રદ્ધા હોય, પૂજ્ય ભાવની સાથે વિશ્વાસ. શું વિશ્વાસ છે? મારા ગુરુ કદી મારું અહિત કરશે નહીં, આવો વિશ્વાસ. અને એ વિશ્વાસમાં ભળે શ્રદ્ધા, એટલે આવે પૂજ્યતા. અને પૂજ્યતા આવે એટલે ગુરુ ના પાડે, મને દંડવત કરીને નમસ્કાર ના કરીશ, તો એનું મન થાય કે હું કેવા નમસ્કાર કરું, હું શું કરું. ફોર્સ ના, દબાણ ના કરવું પડે. જોકે ઘણી જગ્યાએ દબાણ કરવું પડતું હોય છે, ઘણી જગ્યાએ આમ ધ્યાન રાખવું પડતું હોય છે કે કોણ કેટલા નમસ્કાર કરે છે. અમારે ઘણી વાર આશ્રમો હોય, એ આશ્રમમાં 25-50 સાધુઓ રહેતા હોય અને એના મોટા મહંત હોય, પણ એ 25-50 જે રહેતા હોય એમને શ્રદ્ધા ના હોય, પણ રોટલા ખાવા હોય એટલે રહેવું પડે. પેટ કોઈને છોડતું નથી. એમાં જે સાધુઓમાં શક્તિ ના હોય, પોતાના પગ ઉપર ઉભા રહેવાની શક્તિ ના હોય, વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, લાચારી હોય, એટલે પડ્યા રહેવું પડે. પડ્યા તો રહેવું પડે, પણ હવે પડ્યા રહો એટલે નમસ્કાર કરવા પડે. તો એ શ્રદ્ધાના નમસ્કાર હોય, એ શાના નમસ્કાર હોય? એ પેટના નમસ્કાર હોય. એટલે આમ જેમ તેમ કર્યું ના કર્યું એટલે પેલો નો જ કરે, કારણ બરાબર નમસ્કાર કર્યા નથી. એટલે બીજા કોઠારીના સાથે કવડાવી દે, પેલો માણસ બરાબર નમસ્કાર નથી કરતો, એને સૂચના આપજો. અને સૂચના આપ્યા પછી જો બરાબર ના કરે તો કાઢી મૂકે. મહારાજ હતા મહારાજ, અને મહારાજ છે ને પૂજા કરવા બેસે એટલે એક શેઠે એમને જમવા બોલાવેલા. મહારાજ મારે ત્યાં જમવા આવજો, અને પૂજા એ મારે ઘરે, મારે ત્યાં બંગલામાં જ મારે ત્યાં પૂજા કરજો. એટલે કે સારું. પછી ગયા. શરીર જરા ભારે અને વૈરાગી સંપ્રદાયના સાધુ, એટલે પછી પૂજા કરી. શેઠ સામે જ બેઠેલા, એમનું આખું કુટુંબ બેઠેલું. શેઠમાં શ્રદ્ધા નહીં, પણ શેઠને પ્રદર્શનની ઈચ્છા ખરી. યાદ રાખજો, બધા માણસો સરખા હોતા નથી. એને પ્રદર્શનની શું ઈચ્છા? લોકોને બતાવવું, એમ કે મારે ત્યાં જો સાધુ આયા છે, મારે ત્યાં જો કેવી પૂજા થાય છે, આવું બધું બતાવવાની ઈચ્છા ખરી. એટલે સાધુ પારખી ગયા કે આ કોઈ બહુ શ્રદ્ધાથી મને લઈ આવ્યો નથી, પણ આને એની ધાર્મિકતા લોકોને બતાવવી છે, એટલે લોકોને બતાવવા માટે મને લાવ્યો છે. હું તમને શું વાત કરું, પહેલા ઘણા વર્ષો પહેલા હું એમને વિચરણ કરતો, ત્યારે કોઈ ગામમાં હું જાઉં, લોકોની અત્યંત ભાવના થઈ જાય, અત્યંત ભાવના થઈ જાય. પછી જમાડવા માટે પડાપડી કરે, મારે ઘેર પેલો કે મારે ઘેર, પેલો કે મારે ઘેર. હવે રહેવું હોય થોડા દિવસ, અને કોના ત્યાં જમવા જવું, કોના ત્યાં જમવા ના જવું. પછી એક સજ્જને મને કહ્યું, મને કે આપણે એમ એક રસ્તો કાઢો. મેં કહ્યું શું? કે ઉછાણી બોલો, જે વધારે પૈસા આપે એના ત્યાં જમવા. જે તો કીધું પૈસાદાર જ લઈ જાય, કોઈ ગરીબ તો લઈ જઈ શકે? તો કોઈ ગરીબ તો લઈ જ નહીં જઈ શકે, તો પછી પૈસાદાર માણસો જ મને લઈ જાય. એમાં શું વાંધો છે, આપણે આવકે થાય ને બે કામ થાય. ના, એવું કરવાનું. મહારાજને લઈ ગયા, મહારાજને ખબર પડી ગઈ. એટલે ભગવાનની પૂજા કરીને પછી પેલા તિલક કરે ને, આમ ઉભા મોટા ધોળા અને લાલ ને બધા જાત જાતના, તો એ તિલક છે ને અહીં પેટ ઉપર તિલક કરવા માંડ્યા, મોટું સરસ મજાનું ઉભું તિલક. એટલે પેલા શેઠે પૂછ્યું કે મહારાજ તિલક તો કપાળમાં થાય, તો અહીં પેટ ઉપર તિલક કેમ કરો છો? જોકે ઘણા અમે બધા અહીં ભસ્મ અહીં લગાવીએ, અહીં લગાવીએ, અહીં લગાવીએ, બધે લગાવીએ, 12 જગ્યાએ લગાવવાની હોય, પણ એમને તો પેટ ઉપર સરસ મજાનું તિલક કરવા માંડ્યું. તો અહીં પેટ ઉપર તિલક કેમ કરો છો? કે છે આજે ભગવાન પેટમાં આવીને બેઠા છે, આજે માથા ઉપર રહ્યા. આજ મારું માથું આમ ખુમારીથી ઊંચું રહે એવું આજ થયું નથી, એટલે માથું થોડું ઝૂકી ગયું છે.
અને ઝુકાવનાર પેટ છે, બીજું કોઈ નથી, પણ ઝુકાવનાર છે આ પેટ છે. એટલે હું પેટ ઉપર તિલક કરી રહ્યો છું. શેઠ તો સમજુ હતા, સમજી ગયા આ વાત તો સાચી છે, વાત ખોટી નથી. એટલે ભગવદ ગીતાને ત્રણ કક્ષા યાદ રાખજો: વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા. વિશ્વાસ માણસનો સ્વભાવ છે, આપણા સૌનો સ્વભાવ છે, વિશ્વાસ છે. અને વિશ્વાસે તો લોકો ઠગાતા હોય છે, ઘણી વાર વિશ્વાસથી તો ઠગાતા હોય છે. કબીરા આપ ઠગાઈએ, દોહરો લખી લો, કબીરા આપ ઠગાઈએ और न ठगिए कोई, आप ठगे सुख उपजे और ठगे दुख હોય. એકાદ વાર ઠગાવવું પડે તો ઠગાજો. વિશ્વાસથી તો હોશિયારમાં હોશિયાર માણસ હોય એ પણ ઠગાય, પણ બીજાને ઠગશો નહીં, વિશ્વાસઘાત ન કરશો. और न ठगिए कोई और ठगे सुख, आप ठगे सुख उपजे. એક રાજસ્થાનનો માણસ આવીને તમારે ત્યાં બોરીઓ મૂકી જાય, એક ગામડાનો ખેડૂત આવીને તમારે ત્યાં એનો માલ મૂકી જાય, તમારા ઉપર કેટલો વિશ્વાસ હોય ત્યારે મૂકી જાય. મૂકી જાય કે ના મૂકી જાય? અને હવે તમારે જે ઘોટાળા કરવા હોય એ આપ ઠગે સુખ ઉપજે, પોતાને ઠગો તો સુખી થવાય. ઓર ઠગે દુઃખ હોય, એ ક્યાં જોવા આવવાનો હતો, એ ક્યાં જોવા આવવાનો હતો, એ ક્યાં જોવા આવવાનો હતો? મારા ઓળખીતા એક વેપારી હતા, ગુજરી ગયા, અત્યારે તો નથી, ગુજરી ગયા. અમારે ચડોતરની વાત કરું છું. એ ખેડૂતના ત્યાં જોખવા જાય, એની 100 મણ બાજરી હોય એને 80 મણ કરે. લાભ લાભ પેલું નહીં આમ આવે ને ચામડાના પેલા, એ કમ્પાઉન્ડ ઉપર જોખે જ નહીં કુદાડો. લાભ વાયક લાભજીને, લાભ વાયક લાભજીને, 5 વાયક 5જીને, 10 વાયક 10જીને, 20 વાયક 20જીને. એટલે 20 વાયક, અને પાછું બોલે તો કેવું બોલે, આમ બરાબર સમજાય નહીં એવું બોલ્યા કરે. એટલે પેલો ખેડૂત તો બિચારો આગો પાછો થયા કરતો હોય. 20 વાયક થી બે પાછા 18 વાયક 18જીને, 18 વાયક 18 20 વાયક થી જે પાછળ કૂદકો મારે ને, એટલે પેલો આગો પાછો થઈને આવ્યો હોય ત્યારે પાછું ઊંધું કરી નાખ્યું હોય. એક તો જોખતો વધારે હોય, અને વાયક છે ને એ વાયક ને પાછો ધકેલતો હોય. 20 માંથી 22 ના કરે, પણ 20 માંથી 18 કરે. જરા શબ્દ તો જુઓ. એને એટલા માટે એનું નામ રાખ્યું છે વાયક. વાયક નો અર્થ સમજ્યા? એક ભજનનું વાયક આવે અને એક વેપારીનું વાયક હોય. મૂળ આ શબ્દ ઉલટો કરી નાખ્યો છે. વાક્ય, વચન, વાક્ય. આ મારું 20મું વાક્ય છે, આ મારું 21મું વાક્ય છે. અને આ કોનું વાક્ય છે? શાહુકારનું વાક્ય છે. આ કોઈ ચોરનું વાક્ય નથી, આ તો શાહુકારનું વાક્ય છે. એટલે વાક્યનું વાયક કરી નાખ્યું છે. પેલા ભગત હોય અને ભગતે પણ વાયક સ્વીકાર્યું હોય, એટલે વરસાદ પડે, બારે મેઘ તૂટી પડે, પણ એ વાયક પૂરું કરવા જાય જાય ને જાય. હવે આ કઈનું કઈ કરે છે. આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. બીજાને ઠગો તો દુઃખ હોય. ઘણી વાર એવું બનતું હોય છે, આ બહેનો છે ને એમના દાગીના હોય એ સાચવવા માટે કોઈને આપે. ડાબડો હોય એ સાચવવા માટે, હમણાં અમારે ત્યાં દરોડા પડે છે અને આવું બધું થાય છે, તમારે ત્યાં રાખજો. એટલે હવે મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના પેલો દાબડો તમારે ત્યાં રહ્યો હોય. કેટલાક વાર એવા હોય કે બિલકુલ એના જેવા જ ચાંદીના બનાવીને ઉપર સોનાનો ઢાળ ચડાવીને મૂકી દે પાછા. એવો ને એવો હાર, એવું ને એવું બધું સોનીને બતાવે, આવી નકલ કરી આપે. એટલે એ તો તૈયાર જ હોય, બિલકુલ એવું ને એવું કરીને મૂકી દે. અને પછી જયારે આપવાનું થાય ત્યારે આપી દે. હવે પેલા લઈને તરત સોનીના ત્યાં થોડા જવાના હતા. એ 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પાછું એમને એમ ડબ્બો પડ્યો હોય. અને જયારે 10-15 વર્ષ પછી જયારે સોનીના ત્યાં જાય અને ત્યારે ખબર પડે કે ઓહો, ડબ્બો તો બદલાઈ ગયો, દાગીના તો બદલાઈ ગયા, હવે શું થયું હશે. અને 15 વર્ષમાં ડબ્બો પાછો 4-5 જગ્યાએ ફર્યો. પકડે ને જેણે મારા જિંદગીની કમાણીના દાગીના આવું કર્યું હશે એનું સત્યાનાશ જશે. ના બોલે તો એની આંતરડી કકડે. તો પેલા ભાઈ છે ને એ એવા વાયક ખોટા બોલે ને, એવું નમતું લે ને, એ 100 મણના 80 મણ જ કરી નાખે. પછી જયારે મરવાની દશા થઈને, મેં નજરે જોઈ, મરવાની દશા થઈને છેલ્લા 3 વર્ષ પાગલ થઈ ગયા. ભાન જ નહીં, બુદ્ધિ જ નહીં, પાગલ થઈ ગયા. છોકરાઓએ પૈસા પડાવી લીધા, પાસે પૈસોય ન રહ્યો.
પત્ની વિરુદ્ધ થઈ ગઈ. હવે આ ગાંડાના કોણ અનુકૂળ થાય? તમારી ઇમેજ છે ને, સૌથી મોટામાં મોટી ઇમેજ કમાણીની નથી. કમાણીની ઇમેજ તો બીજી છે. તમારા ઘર ઉપર જે તમારું વર્ચસ્વ છે ને, એ વર્ચસ્વ તો તમે કેટલું કમાઓ છો એ તો બીજા નંબરે છે, પણ પહેલા નંબરે તમારા આદર્શોનો પ્રભાવ છે. તમારા આદર્શોનો પ્રભાવ છે પત્ની ઉપર, પુત્રો ઉપર, દીકરીઓ ઉપર, જમાઈઓ ઉપર, મુનિમો ઉપર, બધાના ઉપર. શેઠ આદર્શ છે એટલે બધા આપોઆપ ડાયા થાય. એ બધાને ખબર પડે શેઠ તો આવું કરે છે. ઘરવાળીને ખબર પડે છે, ઓફિસરો હોય તો ઘરવાળીને ખબર પડે છે કે આ બધું ક્યાંથી આવે છે, બધી ખબર પડે છે. એટલે તમારું વર્ચસ્વ નહીં રહે. તમારા પ્રત્યે પછી જે લોકો સંબંધ રાખશે ને, એ ખાલી કમાણીનો સંબંધ રાખશે. કારણ કે આદર્શ તો તમારો રહ્યો નહીં, એટલે કમાણી તમે કરીને લાવો છો એટલા પૂરતો જ લોકો તમારા સાથે સંબંધ રાખશે. પણ જે આદર્શ વાળો છે ને, એની કમાણી ઘટી જશે, બેકાર થઈ જશે, પણ એની પત્ની એનો સાથ નહીં છોડે. જો જાતવાન હશે તો એ જાણે છે કે મારા પતિ આજે બેકાર થયા છે કે ગરીબ થયા છે, એ એમના આદર્શોના કારણે થયા છે. આ ચાલુ ગાડીમાં બેઠા હોત તો એ તો માલદાર થઈ જવાના. એટલે વિશ્વાસ છે, એ વિશ્વાસ એક પહેલી વસ્તુ છે. પણ એમાં જયારે પૂજ્યતા આવે, પત્ની છે ને, એ પત્નીને પતિમાં પૂજ્યતા આવે. અને પ્રૌઢ ઉંમરમાં તો આવવી જ જોઈએ. નાની ઉંમરમાં તમે ગમે એમ એકબીજાને તું તું કહીને બોલાવતા, હવે તો તું કહીને બોલાવે છે. હવે પતિને પણ તું કહીને બોલાવે છે. અમે એક વાર અંબાજીથી આવીએ, મારે દંતાલી જવાનું, એક ભાઈની ગાડીમાં બેઠેલો, કઈ વાહન નહીં કશું, ગાડીમાં બેઠેલો. એટલે પછી ખબર નહીં મહેસાણા ક્યાંક ગાડી ઉભી રાખી, એટલે પેલો ગાડી ચલાવનાર ભાઈ અને એક બેન આગળ બેઠેલા, હું અને બીજા ભાઈ પાછળ બેઠેલા. એટલે કે છે નિરંજન જાને. એટલે થોડીક વાર થઈ. મેં કહ્યું પેલા નિરંજન હજુ આયા નહીં, જાઓ તપાસ કરો ને, તમારો નોકર છે કે ના નોકર નથી. મને શું કહા તું કહ્યું ને, તું નિરંજન લઈ આવ એમ કહે ને, મારા રૂબરૂ કહ્યું ને. મેં કહ્યું તમારો ડ્રાઈવર પેલો નિરંજન છે ને, એ હજુ આવ્યો નહીં, જઈને બોલાઈ આવો ને. કેમ હજુ આટલી બધી વાર થઈ? તમારો નોકર હશે કે ના ના નોકર નથી. હશે કે તારે કીધું આ કદાચ નાનો ભાઈ હોય. ઘણી વાર એવું બને ને, પેલી મોટી બહેન હોય તો નાના ભાઈને તું કહીને બોલાવતી હોય, એટલે કીધું કદાચ તમારો નાનો ભાઈ હશે. ના નાનો ભાઈ નથી. ત્યારે તો એ મારો હસબન્ડ છે, હસબન્ડ, તારો હસબન્ડ. આ મારા રૂબરૂ તું એને તું તું કરે છે, તો કોઈ નહીં હોય ત્યારે તો લાકડી જ લીધી હશે. ભલું પૂછો, મર્યાદા રાખજો. પણ પેલો એમ ના કે તું કેમ કે છે, એ પછી એમ ના કે મને તમે કહીને બધા બેઠા છે એમાં તો તમે કહીને બોલાવો. એ બધા એ ના કે પાછું એ તું કરીને દોડ્યા કરતો હોય. દોડો કીધું હવે બરાબર. પત્ની છે ને, એ પત્નીને પ્રૌઢાવસ્થામાં પતિના પ્રત્યે પૂજ્ય ભાવ થવો જોઈએ. પેલા યુવાવસ્થામાં ભલે રમકડાની માફક હોય, પણ પછી એને ગૌરવ થવું જોઈએ, મારો પતિ બહુ જ્ઞાની છે, બહુ સમર્થ છે, બહુ મોટા રાજનેતા છે, બહુ મોટા શેઠ છે, બહુ મોટા ક્ષમતા વાળા છે. અને એને પતિના પ્રત્યે અહોભાવ થાય તો એમાંથી એને પૂજ્ય ભાવ થાય. અને પૂજ્ય ભાવ થાય તો પત્ની છે એ પતિની સેવા કરે, જેમ ગુરુની સેવા કરે, જેમ માતા પિતાની સેવા કરે, જેમ કોઈ વડીલની સેવા કરે, એમ આજ્ઞામાં રહીને વર્તે. પ્રૌઢાવસ્થામાં તો એને પૂજ્ય ભાવ થવો જોઈએ. વિશ્વાસ અને વિશ્વાસની સાથે અહોભાવ, પૂજ્યતા. એમ પરમેશ્વર છે ને, એ પરમેશ્વરની પ્રત્યે પહેલા વિશ્વાસ જાગે. અને વિશ્વાસનું મૂળ છે સંસારના દુઃખો. સંસારના દુઃખો. કોઈ શું કામ દુઃખી થાવ છો? ભગવાનનું ભજન કરો ને. ભગવાનનું ભજન કરે અને એનું દુઃખ ઓછું થઈ જાય એટલે એને વિશ્વાસ જાગે. હા, કોઈ શક્તિ છે ખરી, કઈક દુનિયામાં છે ખરું. નહીં તો એને કોણ છે હવે જોયા બધા જાઓ કઈ નહીં. પણ એવું કઈક દુઃખ આવીને પડ્યું હોય, કોઈ હિસાબે દુઃખ દૂર થતું ના હોય, અને દુઃખમાંથી જયારે એનો નિવેડો આવે એટલે એને વિશ્વાસ પ્રગટે. પણ એ વિશ્વાસ છે ને, એ પછી બીજી ઘટના, ત્રીજી ઘટના, ચોથી ઘટના, પાંચમી ઘટના, એ ઘટનાઓના દ્વારા વિશ્વાસ શ્રદ્ધામાં બદલાય. વિશ્વાસ છે એ શ્રદ્ધામાં બદલાય. અને શ્રદ્ધા છે ને એ પછી દ્રઢ નિષ્ઠામાં બદલાય. નિષ્ઠાનો અર્થ શું થાય? નિશેષેણ સ્થિતિ નિષ્ઠા. અંગદની નિષ્ઠા હતી, ધ્યાન દેજો. અંગદ છે ને, અંગદ રાવણની સભામાં ગયો
અને રાવણની સભામાં જઈને પગ રોપી દીધો. રાવણ, ઉઠાવ મારો પગ. જો પગ ઉઠાવશે હું સીતાને હારીને ચાલ્યો જઈશ. મારે રામને પૂછવાથી જવું. પગ ઉપાડો. આ સભામાંથી ઉઠાડ કોઈને. અને પછી તો સભામાંથી એક એક પહેલવાનોને ઉઠાવ્યા. પગ ના ઉઠાડી શકે, કોઈ પગને ખસેડી ન શકે. જયારે કોઈ ન ખસેડી શક્યું ને ત્યારે રાવણ પોતે ઉભો થયો. એક વાંદરું અને મારી સભામાં પગ રોપીને ઉભ્યું છે, કોઈ ઉઠાડી નથી શકતું. કે જયારે નજીક ગઈને પગમાં હાથ લાંબો કર્યો ત્યારે અંગદે કહ્યું, અલ્યા મૂર્ખા, રામના પગમાં પડ ને મારા પગમાં શું પડે છે? તારો બેડો પાર થઈ જાય. એ અંગદને રામે પૂછ્યું, અંગદ, તે પગ રોપીને ઉભો તો અને તારો પગ કોઈ ઉખેડી નાખ્યો હોત તો સીતાજીને હારી જવી પડત ને? મેં તને એટલો અધિકાર આપ્યો તો, મેં તને એટલો અધિકાર આપ્યો તો તું આમ કરીને આવજે તો તમારે સીતા હારી જ જવી પડત ને? તારે વિચાર કરીને પગ રોપવો જોઈતો હતો ને? એ વખતે અંગદે જવાબ આપેલો, ભગવાન, મેં પગ નતો રોપ્યો, જય શ્રી રામ એમ કહીને પગ રોપ્યો હતો. એટલે એ પગમાં જે જોર હતું ને એ અંગદનું નતું, એ રામનું જોર હતું. અને પગ ઉખડ્યો હોત ને તો રામ ઉખડ્યો હોત, અંગદ ઉખડ્યો હોત. આનું નામ નિષ્ઠા કહેવાય. આનું નામ કહેવાય નિષ્ઠા. કાચબો ને કાચબી ખબર છે ને? એક ભજન છે ને, એ પેલા શેકવા માંડ્યા. હા, અગ્નિમાં નીચે તાપ કરી અને માટલામાં બેઈને ભરી અને રાંધવા માંડ્યા, શેકવા માંડ્યા. એટલે પેલી કાચબી કે છે કે મારું કેવું માન્યું નહીં ને, તમે હવે બફાવ ને મરો હવે. પણ કાચબાની નિષ્ઠા તૂટતી, તું મારો વાલો બહુ દયાળુ છે, તને ખબર નથી. એ તો થોડોક શેકે ખરો, થોડોક તપાવે ખરો, ને તપાવે નહીં ને તો આપણે હરખા ના રહીએ. 12 મહિના જો ટાઈમસર વરસાદ આવતો હોય ને તો આ કોઈ જીવવાય ના દે, કોઈને પગે ધરતી ઉપર મૂકે તો થોડોક તપાવે એમ કે, પણ તું મારું માન એ આવશે. અરે શું કપાળ આવશે? હવે તો અગ્નિ લગાવી અને હમણાં ખદખાત ખદખાત ખદખત થઈ અને તમારા હાડકા અને માંસ બધું શેકાઈ જશે, આપણે લોચો થઈ જશું. પણ કાચબો છે ને, એ કાચબાની નિષ્ઠા તૂટતી. કાચબો અડગ છે, કાચબાની નિષ્ઠા નથી તૂટતી. નિષ્ઠાની પણ એક પરાકાષ્ઠા હોય છે. ગુરુ ગોવિંદસિંહ ના 2 છોકરા પકડાઈ ગયા, પકડાવી દીધા અને બાદશાહના સુબાના આગળ ઉભા કર્યા. 2 છોકરાઓ યુદ્ધમાં મરાયા. બાકીના 2 લઈને એમની માં છે એ રાત્રે ચૂપચાપ નીકળી ગયેલા કે 2 છોકરાને બચાવી લઉં તો મારો વંશ રહે. પણ એ 2 ને પકડાવી દીધા અને પકડાવીને પછી સુબા આગળ ઉભા કર્યા. સુબાએ જોયું 2 છોકરા, એક 10 વર્ષનો ને એક 12 વર્ષનો, અને કહ્યું, બોલો, ઇસ્લામ સ્વીકાર કરવો છે? તો કે ના. ઇસ્લામ સ્વીકાર કરવો છે? તો કે ના, ઇસ્લામ નહીં સ્વીકાર કરીએ, મરી જઈશું, ફના થઈ જઈશું, પણ ઇસ્લામ નહીં સ્વીકાર કરીએ. પછી પેલા ક્રોધમાં આવી અને કહ્યું, જો સ્વીકાર કરો, તમને રાજકુમારી પરણાવશું, તમને સુબેદાર બનાવશું, તમને ફલાણા બનાવશું, તમને જાગીર આપશું. પણ ના ડગ્યા તે ના જ ડગ્યા. 2 ને ઉભા કરીને કડિયાને બોલાવીને કીધું, ચણી કાઢો, દિવાલ ઉભી કરી દો, દિવાલમાં ચણી નાખો. ચણતા પેલા નાના ભાઈની નાક આગળ જયારે ઈંટ આવી એટલે પેલો મોટો ભાઈ રડવા માંડ્યો. પેલો સુબો છે ને એ ખુરશી નાખીને બેઠેલો છે, આ દ્રશ્ય જોઈ રહ્યો છે. પેલો મોટો ભાઈ રડવા લાગ્યો. એટલે હવે ખબર પડી એમ કે હવે કઈક ભાઈ ઢીલા રડે છે, શું કામ? બોલ, છે સ્વીકાર? હમણાં હું તને છૂટો કરી દઉં અને આ ઈંટો કાઢી નાખો, હજુ બચવાનો ટાઈમ છે. એને કહ્યું, હું બચવા માટે નથી રડતો, હું એટલા માટે રડું છું કે આ મારો નાનો ભાઈ છે ને હું મોટો ભાઈ છું, એટલે એનાથી 6 આગળ ઊંચો છું. એટલે મારા દેખતા નાનો ભાઈ પહેલા મરી રહ્યો છે, મરવું જોઈએ મારે પહેલા ઈંટ મારા નાક ઉપર મુકાવી જોઈએ, પણ મારા નાના ભાઈની નાક ઉપર ઈંટ મુકાઈ રહી છે એટલે હું રડું છું. જો હું નાનો હોત અને આટલો ઊંચો ના હોત તો પહેલા હું મરત ને પછી મારો નાનો ભાઈ મરત. અને પેલા પગ, આ છોકરા શામાંથી પેદા થયા છે? સ્ટીલમાંથી થયા છે, પોલાદમાંથી થયા છે કે શામાંથી થયા? 2 ને ચણી કાઢ્યા, પણ ના ડગ્યા તે ના ડગ્યા. અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી ફીટવું એ ઉત્તમ છે. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પણ અહીં તો ઘણા લોકો એવા હોય છે ને, શીરા માટે સાવક થતા હોય છે. બહાર જાય અને જુએ કે આ ધર્મશાળામાં ઉતરવા નથી દેતા એટલે પૂછે, તમે કયો ધર્મ પાળો છો? તમારો.
આપણે એક દાડો રહેવું છે ને, બોલો ને એમનું એમ કે ગોળ ચીલું કરવું પડે તો ગોળ કરો, ઉભું કરવું પડે તો ઉભું કરો, ને જ્યાં જે પંગતમાં જમવાનું મળી જતું હોય ત્યાં કરીને બેસી જાઓ. હવે આવા માણસો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? એક દિવસ ઝાડ નીચે રહેતા નથી આવડતું, એક દિવસ મેદાનમાં પડ્યા રહેતા નથી આવડતું, અને મોટર બગડી હોય તો પડ્યા રહો છો કે નથી પડ્યા રહેતો? તો પડ્યા રહો છો કે નહીં? પણ એક દિવસ રહેવા માટે તમે જુઠ્ઠું બોલો છો, અને જુઠ્ઠું, અને ખાવા માટે ભળી જાવ ને આમાં, પ્રસાદ હારો મળે છો, ભળી જાવ ને આમાં. પેલા મરી ગયા, ઈંટો ઉપર મૂકતા ગયા, ઈંટો ચણાતી ગઈ, પણ એ ના ડગ્યા, ના ડગ્યા, ના જ ડગ્યા. અને ચારે ચાર છોકરા, 2 યુદ્ધમાં મરાયા અને 2 ચણાઈને મરાયા, પણ ગોવિંદસિંહજી નું નામ ના મરાયું. ગોવિંદસિંહ અમર થયા કે ના થયા? વગર છોકરા અમર થયા કે ના થયા? અને તમે બધા છોકરા વાળા હોવા છતાં કોઈ યાદ કરે છે? તમે 3 કાગળ લખો ત્યારે છોકરો 1 કાગળ માંડ લખે છે. મુંબઈ રહેતો હોય, સુરત હીરા ઘસવા ગયો હોય, તમે 3-4 કાગળ લખો ત્યારે માંડ 1 કાગળ લખે છે. કારણ કે તમને કાગળ લખવામાં એને રસ જ નથી. તમને રસ છે. તમે શું થયું ભાઈ, તારો કાગળ નથી, તારા સમાચાર નથી, પૈસા વાપરશો નહીં, એટલે એનો અર્થ કે જે હોય અહીં મોકલાવતા રહેજો, તમને એમાં રસ છે. અને પેલા ને તો હવે પાંખ આવી ગઈ છે, પક્ષીને પાંખ આવી જાય એટલે હવે હું કોણ ને. પેલો વગર પુત્રે વગર સંતાને પણ અમર થઈ ગયા, કૃતિથી અમર થયા. એટલે આ 3 કક્ષાઓ યાદ રાખજો. વિશ્વાસ, વિશ્વાસમાંથી શ્રદ્ધા, અને શ્રદ્ધામાંથી નિષ્ઠા, અને નિષ્ઠા પછી અવિચળતા, નિષ્ઠા પછી અવિચળતા. પછી એ માણસને કોઈ હલાવી ડલાવી શકે, આગા પાછા કોઈ કરી શકે. પણ આ 3 સ્ટેજ આવે કેવી રીતે? તો વિશ્વાસ તો માણસનો સ્વભાવ છે, અને શ્રદ્ધા જે આવે ને એ શ્રદ્ધા ઘટનાઓથી આવે, ઘટનાથી આવે. અને નિષ્ઠા જે આવે ને એ ઘટનાઓની પરાકાષ્ઠાથી આવે. પછી પુસ્તકોથી એ નાસ્તિક ના થાય. તમે એને ગમે એવી નાસ્તિકતાની વાતો સંભળાવો ને, એને તો પ્રત્યક્ષ અનુભવ્યું છે. એને જે અનુભવ્યું છે ને એ અનુભવેલા આગળ 1000 પુસ્તકો નકામા છે. ઈશ્વર નથી, ફલાણું નથી, ફલાણું નથી એવું કહેનારા ઘણાય મળે, પણ એને તો પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે, અને અનુભૂતિની એ નિષ્ઠા આવેલી છે. એટલે આ 3 કક્ષા. પેલો અર્જુન કે છે, મને શું કામ આ ઘોર કર્મમાં તમે લગાવો છો? મારે આ યુદ્ધ નથી કરવું. ત્યારે ભગવાને કહ્યું, જો લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. જે જ્ઞાન યોગી છે ને એ સાંખ્ય વાળા છે, એ જ્ઞાનમાં નિષ્ઠા રાખનારા, અને કર્મયોગીઓ જે છે એ કર્મમાં નિષ્ઠા રાખનારા. અને પછી કર્મયોગની શરૂઆત કરી. બહુ મહત્વનો આ અધ્યાય છે, એક માણસે વાંચવા જેવો છે. હું તમને ભલામણ કરું છું કે ભગવદ્ ગીતા ઘેર જઈને વાંચજો. અહીંયા આવો ને ત્યારે સાથે લેતા આવજો, કે જયારે ધ્યાયના વિશે હું કઈ કહેવાનો હોઉં અને કોઈ શ્લોક એનો બોલતો હોઉં ત્યારે તમે ફટ લઈને કાઢીને જોશો ને તો તમને બહુ રસ પડશે કે આ શ્લોક, એ આ શ્લોક ઉપર મહારાજ બોલી રહ્યા છે. આ શ્લોક જો અર્જુન ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. હજુ પણ અર્જુનનું મન ક્યાં છે? સંન્યાસમાં છે. બસ સાધુ થઈ જઈએ, સંન્યાસી થઈ જઈએ, 2 રોટલી લઈને ખાઈ લેવાની, કોઈ પાપ નહીં, કોઈનું ભલું નહીં, કોઈનું ભૂંડું નહીં, કઈક ઉપાધિ નહીં. આ તો બધું કેવું છે કે દુનિયા તો ઉપરથી રળિયામણી છે, પણ જો અંદર બેસીને જુઓ ને તો ઉપાધિ, ઉપાધિ ને ઉપાધિ. દુકાન કરો છો એમાં ઓછી ઉપાધિ છે? એ તો જે કરતા હોય ને એમને ખબર પડે કેટલી ઉપાધિઓ છે એમાં. પેલા તો ગંજ બજારમાં જગ્યા જ ના મળે, વળી પાછી કોઈના એક ખૂણામાં મળ પેલું ગાદી મૂકવાની જગ્યા લીધી હોય, અને વળી પાછો તેજી મંદીનો સવાલ આવીને ઉભો રહે. નસીબ એવા આકરા હોય કે પહેલા જ વર્ષે દુકાન કરી, પછી 50,000 માળ ભેગા કર્યા હોય અને 50,000 ની વસ્તુઓ ખરીદી લીધી હોય ને પહેલા જ વર્ષે મંદી આવે, ભાઈ થઈ ગયા સાફ. પહેલા જ વર્ષે જે હતું એ હવે બાવા નાખા જ શું થાય? તો કે બાવા થઈ જ ગયા છે. હવે ઉપાધિ ઓછી છે, હવે કરવું શું? અને સરકારી ઉપાધિ, નોકરોની ઉપાધિ, મજૂરોની ઉપાધિ, ટ્રક વાળાની ઉપાધિ, સામે માલ વેચ્યો હોય એમની ઉપાધિ, એ પાછા કઈ ઓછા નથી હોતા. એ કરદો કરે હવે નથી, તમારો માલ આવો આવ્યો તેવો આવ્યો. ઉપાધિઓ ને ઉપાધિઓ. જીવનમાં એવું એક ડગલું નથી કે જ્યાં કોઈ પ્રકારની ઉપાધિ ના આવતી હોય. અને જે ઉપાધિઓથી ભાગે છે ને એ જીવનથી ભાગે છે. જે ઉપાધિઓથી ભાગે છે એ જીવનથી ભાગે છે.
ત્યારે શું કરશો? ઉપાધિઓનો સામનો કરો. જે ઉપાધિઓના સામે જે સંઘર્ષ કરે છે ને એ ગીતા જાણે છે. ઉપાધિઓથી બગાડવાની વાત નથી, પણ ઉપાધિઓની સામે સંઘર્ષ કરવાની વાત છે. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. અર્જુન, કર્મનો ત્યાગ કરી દેવાથી કોઈ નિષ્કર્મતા નથી આવતી, નિર્વૃત્તિ નથી આવતી, નિવૃત્તિ નથી આવતી. ઘણા લોકો એમ સમજે કે કામકાજ છોડી દો, આપણે ઘર બહાર છોડી દો, પતિ પત્ની વગેરે છોડી દો એટલે નિવૃત્ત થઈ ગયા, બસ હવે કઈ ઉપાધિ રહી નહીં. નચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અને એમ કોઈને સિદ્ધિ પણ પ્રાપ્ત ના થઈ જાય. આપણા ત્યાં ભારતમાં નિવૃત્તિ માર્ગના દ્વારા અકર્મણ્યતા ઉભી થઈ. અકર્મણ્યતા અને નિવૃત્તિ આ બે જુદા છે. આજ ભગવદ ગીતા જે મથી રહી છે ને આ બાબત સમજાવવા મથી રહી છે. અકર્મણ્યતા જુદી વસ્તુ છે. બસ બેસી રહેવું. હું એક ગામમાં ઉતરેલો ઘણા વર્ષો પહેલાની વાત, અને ત્યારે મારી ઉંમરે નાની, અને નવી નવી કથા કરું, નવો નવો કંઈક થોડુંક આવડે એવું કંઈ બે શબ્દો બોલું, એટલે રામજી મંદિર ને રામજી મંદિરનો મેળો, ને મેળા ઉપર એક રૂમ, અને રૂમના આગળ બધું ખુલ્લું પડાળી જેવું. એ રૂમમાં મને ઉતારો આપેલો. બહાર જે પડાળી, એ પડાળીમાં એક 65 વર્ષના એક ડોસા પટેલ ભક્ત રહે, એ અંદર બેઠા હોય, અને હું પેલા રૂમમાં હું રૂમનું બારણું બંધ રાખું, જરાક ખોલું એટલે પેલા તરત જ અંદર. કોઈ દિવસ કોઈના રૂમમાં પગ ના મૂકવો પૂછ્યા વિના. અસભ્યતા છે. જવું હોય તો પૂછીને જવું જોઈએ, તમારા રૂમમાં જવું આવું. એમને એમ આપણે તો નીચે બેઠા હોય ને પેલા બધું ચેકિંગ કરતા હોય, કઈ આમ ફરતા હોય, તમારા બંગલામાં આમ તેમ આટા મારતા હોય. આ અસભ્યતા. કોઈ વસ્તુને અડાય નહીં. ઘડિયાળ જોવું હોય તો પૂછીને લેવાનું, તમારું ઘડિયાળ લઉં, આ ટેપ રેકોર્ડર ને અડું. આપણે તો કોણ પૂછે છે? સીધા બંગલામાં. અને બધા રૂમમાં ફરી વળે. તમે બાથરૂમમાં નાતા હો તો સારું છે, અંદરથી સ્ટોપ બંધ કરીને નાતા હો, નહીં તો બાથરૂમ ઉગાડીને તો નાવા બેઠા છો. સારું સારું હો, નવ હો. હવે આ અણઘડ પ્રજાને કહેવું શું? આ અસભ્યતા કહેવાય. આવીને બહુ હોય તો દીવાનખાનામાં બેસો, રાહ જુઓ, કોઈ આવે ને પૂછો કે મારે ફલાણા ભાઈને મળવું છે, ક્યાં છે? એ તો કોઈ નહીં, એમની મેળે જ ઉપર બીજા માળે ત્રીજા માળે કેમ ઉપર આયા? તમને ખોળવા આયા. અસભ્યતા છે. હું જેવું બારણું ઉગાડું એવા જ અંદર આવીને બેસી જાય, કે રાહ જોઈને જ બેઠા હોય મહારાજ ક્યારે બારણું ઉગાડે. અને હું એમના ત્રાસથી બારણું ના ઉગાડું, એમના ત્રાસથી. એ અંદર આવીને બેસે એટલે મને કે હા મહારાજ થવા દો, ત્યારે હરિહર થોડો સત્સંગ થવા દો. એમ એને કહું આપણે રાત્રે તો કરીએ છીએ ને. રાત્રે તો કરીએ છીએ ને, પણ આ તો જેટલો વધારે કરીએ એટલો સારો, એમ કે થવા દો કઈ. અને હું એ પેલો નવો સાધુ, એટલી હિંમતે નહીં, એટલે હું પછી મને કંઈક આવડે એવું કંઈક થવા દઉં થોડું ઘણું. અને હું જેવું થવા દઉં એટલે પેલા ચોખા ખાવા માંડે, પાછા પેલા ઊંઘવા માંડે. પણ હોશિયાર એવા ને કે ચોખા પકડાઈ ના જાય, એટલે જયારે મોટું ઝોકું આવી જાય ને ત્યારે કે હા મહારાજ હરિહરી થવા દો. એમ હવે તું ચોખા ખાય છે અને હરિહરી કહેતો જાય છે, હરી પાછો કે થવા દો. હું તો 15 દિવસમાં કંટાળી ગયો. મેં કહું હવે આ ભગત નું કરવું શું? અને આ ઉપાધિ ને હવે કેવી રીતે? હવે બાવા થયા તો શાંતિ છે? કાં તો બારણા બંધ કરીને બેસો, અને કાં તો બારણા ઉઘાડો એટલે હાજર. પછી એક દિવસ તો મેં વિચાર કર્યો કે કઈ વાંધો નહીં. પછી તો હું પોતે જ બંધ થઈ ગયો, અને એમને જોખું મોટું આવ્યું, હરિહરી મહારાજ થવા દો. થવા ખરું, પણ હું ભૂલી ગયો શું પ્રકરણ ચાલતું હતું, કયો વિષય ચાલતો હતો. હું પ્રકરણ ભૂલી ગયો કયું ચાલતું હતું. એટલે કે કેમ પેલું ભગવાનનું, એમ કે ભગવાનનું. એટલે ભગવાનનું તો ખરું, પણ કયું ચાલતું હતું હવે એને ખબર નથી. તો વિચારો જોકા ખાય. મેં કહ્યું તમારે જોકા ખાવા છે ને હરિહરી થવા દો, હરિહરી થવા દો. અને મને શાંતિથી કઈ લખવા વાંચવા દેવું નથી. પછી તો જરાક ડાયા થયા. પછી મને શું કે અમે બેઠા હોય ને આમ બારીમાંથી આમ નીચે દેખાય પેલો રસ્તો. એક 80 વર્ષનો ડોહો ચારનો ભારો લઈને નીકળ્યો, 80 વર્ષની ઉંમર, અને લીલી ચાર માથે ઉપાડેલી, એ લઈને નીકળ્યો. મને કે જોયું? આ જોયું? મને કે આ 80 વર્ષ થયો હજુ એમ કે કામ નથી છોડતો. એનું ખેતર જુઓ ને. અને આપણે તો બસ જમવાના ટાઈમે ઘેર જવાનું. આપણે તો બિલકુલ નિવૃત્તિ. હવે આપણે કોઈ કામમાં પડતા. મેં કોઈ એક સારું છે, 80 વર્ષે ચારનો ભારો લઈને આવે છે ને, તો એની વહુને એ ગળ્યો લાગશે, એના છોકરાને સારો લાગશે. ડોહા ચારનો ભારો લાવે છે, અને જયારે જમવા બેસશે ને ત્યારે બધાને એ ગમશે. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત છતમ સમાહ.
એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદ. એ ભાઈ 100 વર્ષ સુધી જીવજે, પણ છેલ્લી ઘડી સુધી કામ કરજે. છેલ્લી ઘડી સુધી કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે છતમ સમાહ. 100 વર્ષ સુધી કામનો ત્યાગ ના કરીશ, કર્મનો ત્યાગ ના કરીશ, ભલે કામ કરતો હોય. અને કે આપણે તો અહીં બેઠા બસ ભગવાનનું નામ. મેં કહ્યું ના, એક બીજું કામ કરો છો ને, તમે નવરા ક્યાં બેઠો આવો છો? આખા ગામની બાતમી મને આપો છો. હવે મારે ના સાંભળવું હોય ને તો આખા ગામની બાતમી આપ્યા કરે કે આ આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ પેલો નતો ચશ્મા વાળો આવ્યો, અરે એ તો આવો છે ને, એ ફલાણો આવો છે. એટલે ભાઈ મારે 10 દિવસ રહેવું, એમાં મારે આખા ગામની મારે જાણીને શું કામ છે? પણ એ બાતમી આપ્યા કરે, બેઠો બેઠો આખો દિવસ બાતમી આપ્યા કરે. હવે એ અકર્મ છે, એ અકર્મણ્યતામાં પડેલો છે, અકર્મ. અને પેલો કર્મ કરે છે. એટલે ભગવદ ગીતાએ જયારે 3જો અધ્યાય શરૂ કર્યો ને, ત્યારે આ પહેલી શરત કરી છે, કર્મનો કદી ત્યાગ કરવાનો હોય નહીં. અને ગીતાએ તો એટલે સુધી કહી દીધું કે કર્મનો ત્યાગ શક્ય જ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર ગુણૈ. 3જો અધ્યાય છે. અર્જુન, એક મને માણસ બતાવો જે કર્મનો ત્યાગ કરી શકતો હોય. કોઈ માણસની તાકાત નથી કે એક ક્ષણ માટે પણ એ કર્મનો ત્યાગ કરી શકે. એક ક્ષણ માટે પણ પ્રકૃતિના જે ગુણો છે ને એની પાસે કામ કરાવશે ને કરાવશે જ. ધ્યાન દો, કર્મ કરતા નિરોધ કઠિન છે. આ વસ્તુને નોટ કરજો. પ્રવૃત્તિ કરતા નિરોધ, નિગ્રહ કઠિન છે. માનો કે તમને એક માણસ કોઈ એમ કે તમે 4 કલાક જરા ખેતરમાં કામ કરો ને, 4 કલાક જરા દુકાનમાં કામ કરો ને, તમારાથી થશે. તમને એ કામ કરવામાં બહુ અઘરું નહીં લાગે. પણ તમને કોઈ એમ કે 4 કલાક હાલ્યા ચાલ્યા વિના બેસી રહો ને, બિલકુલ હાથ પગ હલાવવાનો નહીં, બિલકુલ નહીં, મનને પણ આગુ પાછું નહીં કરવાનું, એ નિરોધ છે. 4 કલાક બેસી રહો ને, અને 4 કલાક બેસી રહેવાનું કે તો એમ થાય કે હવે ઉઠીને બારીએ જવું, ઉઠીને બારણે જવું, કોઈ ફલાણા ભાઈના ત્યાં જવું, ફલાણા ભાઈના ત્યાં જવું. એટલે તમારે જોવું હોય તો જોજો. જે લોકો અધ્યાત્મને સમજ્યા વિના નિવૃત્તિ એટલે નિવૃત્તિ માર્ગ ગ્રહણ કરતા હોય છે, એ કોઈ જગ્યાએ ટકીને બેસતા નથી હોતા. ફાર 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 કરતા હોય છે. એમને કોઈક ટકીને બેસો ને, એક જગ્યાએ બેઠા બેઠા ભજન કરો ને, બેસાશે જ નહીં એમનાથી. એ તો અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને. મારે આશ્રમમાં એક ભાઈ રહે, બહુ ગરીબ માણસ, પાસે પૈસો નહીં. એટલે કોઈ ભલામણ કરી કે આને રાખજો. મેં કહ્યું ભલે, પણ તારે થોડી સેવા કરવી પડશે. તો કે હારું. એ ભાઈ રે એટલે થોડી સેવા કરે ને રે. પછી મારા એક ઓળખીતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાત્મા છે, ઘણી વાર આશ્રમમાં આવે, બહુ વિદ્વાન છે, બહુ મજા, બહુ મિત્ર જેવા છીએ. સાથે બેસીએ એટલી નિખાલસતાથી બધી વાતો કરે, બધી ખૂબ વાતો કરે, આવે જ હોય. અને કોઈ મોટાઈ નહીં, કોઈ સંપ્રદાયનો ભેદ નહીં. આવીને કહી દે મારે જમવાનું છે, એટલે જમે, રાત રોકાય, એમને આવે. પછી એક દિવસ ખબર નહીં મને વળી શું સૂજ્યું, મેં કહું આને દીક્ષા આપી દો ને બિચારાને, એ અનુભવ. એટલે મશ્કરીમાં હસતા હસતા એટલે એને દીક્ષા આપી. દીક્ષા નહીં આપી, ખાલી કપડું આપ્યું, ખાલી કપડું આપ્યું, બસ. બીજા દિવસથી આખું પરિવર્તન આવી ગયું. બીજા દિવસથી તો પેટલા જ જાય, દંતાલી જાય, આમ જાય, તેમ જાય, લોકોના ઘેર જાય, ઉપદેશ આપવા જાય. એટલે તો લોકો તો એને ખુરશી ઉપર બેસાડે, આવો 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 મહારાજ. અને પછી ઉપદેશ આપે, 1 કલાક 2 કલાક સુધી ઉપદેશ આપે. હું પૂછું ભાઈ ક્યાં ગયા હતા? એ નહીં, આ તો જરા સત્સંગ કરવા ગયા હતા. અરે સત્સંગ કરવા ટકીને બેસ ને, શાંતિથી ભગવાનનું ભજન કરને. આ બીજા ઘણા વૃદ્ધો રહે છે. પછી ફાર 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 એક જગ્યાએ બેસી શકે એ નિવૃત્તિ માર્ગ નથી. વિરોધ કરવો બહુ કઠિન છે. એક જગ્યાએ ટકીને બેસવું એ બહુ કઠિન છે. પછી રખડ રખડ કરવું, સપ્તાહ સાંભળવા જવું છું. અરે સપ્તાહ સાંભળવા નથી જતા, લાડવા ખાવા જવું છું. સાચી વાત કોને ભાઈ? સપ્તાહ સાંભળનારા તો થોડા હોય છે, પણ લાડવા ખાનારા વધારે હોય છે. જે 7 દાડા નીકળ્યા એ. તો અહીંયા ભગવાન કહે છે, જો અર્જુન કર્મ તો કરવાનું જ નહીં, કશ્ચિત ક્ષણમાં કોઈ જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત